ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 2 જાન્યુઆરી 2024. હવામાનની વાત કરીએ તો મિત્રો, માવઠાનો રાઉન્ડ પૂરો થઈ ગયો. હવે ઠંડી 2-4 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટશે એટલે ઠંડી વધશે. શું ભારતીય હવામાન ખાતું કહેશે? મુખ્ય લાક્ષણિકતાઓ શું છે દેશમાં તે જોઈ લઈએ. તારીખ 2 જાન્યુઆરી 2024ના રોજ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ વ્યાપક હળવો મધ્યમ કે ભારે વરસાદ કે હિમવર્ષા થવાની સંભાવના છે. તારીખ 2 જાન્યુઆરી તમિલનાડુમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી અને પવનની ગતિ 30-40 કિલોમીટર કલાક સાથે વરસાદની શક્યતા છે. લઘુત્તમ તાપમાનની આગાહી. ઉત્તર પશ્ચિમ ભારત આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં અને ત્યારબાદ 3 દિવસ દરમિયાન તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. પૂર્વ ભારતમાં આગામી 2 દિવસમાં તાપમાન 2 થી 4 ડિગ્રી વધશે. ત્યારબાદ 2 દિવસ કોઈ ફેરફાર નહીં આવે અને પછી ફરી 2 થી 3 ડિગ્રી ઘટશે. મહારાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં કોઈ ફેરફાર નહીં, ત્યારબાદના 4 દિવસમાં તાપમાન 2-3 ડિગ્રી વધશે. ગુજરાતમાં આગામી 5 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે અને ત્યારબાદના 2 દિવસોમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ગાઢ ધુમ્મસ અને શીતલહેર અને કોલ્ડ ડેની ચેતવણી. અતિ ગાઢ ધુમ્મસ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હીમાં 4 જાન્યુઆરી સુધી રાત્રે અને સવારના સમયે અતિ ગાઢ ધુમ્મસ ચાલુ રહેશે. શીતલહેર એટલે કે કોલ્ડ વેવ હિમાચલ પ્રદેશમાં 2 થી 4 જાન્યુઆરી, પંજાબ, હરિયાણા, દિલ્હીમાં 2 થી 4 જાન્યુઆરી, રાજસ્થાનમાં 3 થી 4 જાન્યુઆરી શીતલહેરની શક્યતા છે. ઠંડા દિવસ. પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 2 જાન્યુઆરીએ કોલ્ડ ડેની સ્થિતિ રહેવાની સંભાવના છે. વરસાદનું વિતરણ. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખના મોટા ભાગના સ્થળોએ, પંજાબ, પશ્ચિમ મધ્યપ્રદેશ, હરિયાણા અને પૂર્વ રાજસ્થાનના ઘણા સ્થળોએ વરસાદ નોંધાયો છે. વિઝિબિલિટી. સવારે 5:30 વાગ્યે અમૃતસર, પટિયાલા, અંબાલા, ચંડીગઢ જેવા શહેરોમાં દૃશ્યતા 25 થી 50 મીટર જેટલી ખૂબ ઓછી નોંધાઈ હતી. ન્યૂનતમ તાપમાન. દેશના મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ઉત્તર પ્રદેશના બારાબંકીમાં 3.3 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન. સૌથી વધુ તાપમાન કેરળના તિરુવનંતપુરમમાં 34.4 નોંધાયું છે. એક વીડી. પાકિસ્તાન અને તેની આસપાસના પંજાબ પર સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટર ઉપર ચક્રવાતી પરિભ્રમણ તરીકે સક્રિય છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના કિનારે પણ એક ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે. આગામી 3 દિવસ માટે આઉટલુક. તમિલનાડુ, નિકોબાર ટાપુ પર છૂટાછવાયા સ્થળોએ વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેશે. ગુજરાતમાં મિત્રો ઠંડી વધશે. માવઠાની અસર પૂરી થઈ ગઈ. આજે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.